ખેડા જિલ્લામાં ફરી એકવાર જગતનો તાજ લાચાર બન્યો છે। ચરોતર એટલે કે ચરોતરની અંદર સૌથી વધુ તમાકુનો પાક થાય અને તમાકુના પાક ઉપર જ સમગ્ર ચરોતરના ખેડૂતો નિર્ભર હોય છે। જો કે તમાકુનો ઉપયોગ માત્ર વ્યસન નહીં પરંતુ નિકોટિન કાઢી તેનો ઉપયોગ ઔષધિમાં થાય છે, પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ વખતે પણ પાટ પર પેટું મારે તેવો દશા અત્યારે સર્જાય છે। હું વાત કર્યો છું ખેડા જિલ્લાના સાસરા તાલુકાના ગામડાઓની કે જ્યાં આગળ અત્યારે તમે જોઈ શકો છો કે જે તમાકુ અત્યારે વેચાણ થઈ અને આ નિકોટિન તેમજ અન્ય વસ્તુ માટે તે બહાર આયાત થતી હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ વણસી છે કે હજુ પણ આ જે ખેડૂતો છે ત્યાં તમાકુનો પાક ગોડાઉન ભાડે રાખી અને અહીંયા સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર બાબતે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ ઓજરાડા ગામે પહોંચી ઓજરાડા ગામના લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે આ વખતે તમાકુના જે ભાવ છે તે બરાબર મળી રહ્યા નથી। તેની પાછળનું કારણ એ છે કે તમાકુમાં આ વખતે ઠંડી ન પડી તેમજ જે પ્રકારે વરસાદી કમોસમી ઝાપટા પડ્યા તેના કારણે આ તમાકુમાં ઉતારો પણ ઓછો થયો હતો અને તેનું ઉત્પાદન પણ ઘટ્યું હતું। અને બીજી બાજુ જે વેપારીઓ છે એ વેપારીઓ દ્વારા તેમને પૂરતા ભાવ આપવામાં આવતા નથી। ભાવ ના આપવા પાછળનું કારણ જ્યારે ખેડૂતો વેપારી પાસે જાય છે, વેપારી એક જ વાત કરે છે કે આ વર્ષે જીએસટી અને સેલ ટેક્સમાં જે વધારો થયો છે સીએસપીની અંદર, તેના કારણે તેમને પૂરતા ભાવ આગળથી નથી મળી રહ્યા। તે ભાવનો કાપ ખેડૂતો પર મૂકતા ખેડૂતો હવે ચિંતિત થયા છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તમાકુ માત્ર વ્યસન નથી, નિકોટિનમાં પણ જાય છે, ત્યારે સરકારે આ સમગ્ર બાબતે વિચારી અને ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન વિશે વિચારણા કરે તેવી માંગ એના ખેડૂતો અત્યારે કરી રહ્યા છે। પહેલું તો આપણે જ્યારે શરૂઆતમાં ખેતીની ચાલુ કર્યું એ વખતે વરસાદ અને વાતાવરણ અનુકૂળ આવ્યું નહીં। પછી અમારે જ્યારે એ તમાકુ જેમ તેમ કરીને રોપી વેચાણ દરું લાયા, ત્યાં પછી યુરિયા ખાતર નાખવાનું આવે તો યુરિયા ખાતરની શોર્ટેજ ઊભી થઈ। એ અમે વધારે પૈસા આપીને પાછું યુરિયા લાયા, નાખ્યું, પછી મજૂરીની કોસ્ટિંગ વધી ગઈ અને જ્યારે અત્યારે પાક મોલ તૈયાર કરી અને કમ્પ્લીટ કર્યો છે તો દર સાલ અમારે ઉત્પાદન થતું હતું ત્યારે વેપારીઓ આવી જતા હતા ખરીદ માટે। જ્યારે અત્યારે આ સરકારના નવા નિયમ પ્રમાણે સેલ્સ અને જીએસટીનું જે ભારણ વધાર્યું છે એના લઈને વેપારીઓ ખેડૂતો ઉપર દબાણ કરે છે કે ભાઈ અમારા ઉપરથી આ બધું વધ્યું છે એટલે તમારામાં ભાવ ઘટાડો થશે। હવે એ ભાવ ઘટાડામાં અમે જો તમાકુ આપીએ તો અમારું જે પડતર કિંમત છે એ પડતર કિંમત કરતાં અમારે નીચું જતું રહેવું પડે। એટલે અત્યારે અમારે વ્યવસ્થા એને સ્ટોક કરવાની નથી, તે છતાં ભાડાના ગોડાઉનો રાખીને માલનો સ્ટોક કરેલો છે। અત્યારે અમારા પોતાના નાના નાના ખેડૂતોનો કોઈ વ્યવસ્થા હોય નહીં, મોટા ખેડૂતો હોય એની વ્યવસ્થા હોય, પણ અમારા જેવા નાના ખેડૂતોની કોઈ વ્યવસ્થા ના હોય, જેથી કરીને અમે ભાડાના ગોડાઉનો રાખીને એની અંદર સ્ટોક કર્યો છે। જેથી કરીને અમારા સરકારને એટલી નમ્ર વિનંતી છે કે તમે જે આ જીએસટી સેસ આ તે બધું જે કર્યું છે એને થોડી રાહત આપે વેપારીઓને, જેથી કરીને એ અમારા માલની નિકાસ થાય અને ખેડૂત પોતાના પગ પર સભર થાય। ઘણું એવું છે કે ધૂમ્રપાન સિવાય નિકોટિનમાં એટલે ઘણી બધી દવાઓ ઔષધિમાં બી જાય છે, બરાબર? તો એ બી ધ્યાનમાં લેવું। અને બીજા નંબરમાં મારું તો કહેવાનો મતલબ એ જ છે કે ઘટાડો તમાકુનો વજનમાં બી થયો છે પૂરતા પ્રમાણમાં। અમને જે મજૂરી જે અમે કરી રહ્યા છે એ તો મળવાની જ નથી, અને બીજા નંબરમાં અત્યારે ખરીદવા માટે કોઈ વેપારી આગળ પડીને આવતા નથી, બરાબર? તો અમારે શું કરવું એમ? તો એના માટે થોડીક જીએસટીના ઘટાડામાં થોડીક સરકાર અમને થોડી મદદરૂપ થાય એવી આશા રાખું છું। અતિશય વરસાદથી તમાકુ તત્વ 4 વખત રોપવી પડી, દરું વેચાતું લાવવું પડ્યું, એમાં દરુની અસરની તે ભાવ ડબલ આપવા પડ્યા, મજૂરી વધી ગઈ। બરાબર, અત્યારે કેવા પ્રકારનો ઘટાડો જોવા મળે તમાકુમાં? શું મુશ્કેલ? અત્યારે વજનમાં માર પડે છે, ગયા વર્ષ કરતો 30 થી 40% માર છે વજનમાં। જે પ્રકારે તમાકુનું અત્યારે વેચાણ થતું હોય છે આ વખતે કોઈ વેચાણ થઈ નહીં રહ્યું, કેમ? કોઈ પૂછવા જ નહીં આવતું જીએસટી લીધે। સરકારે જીએસટી વેપારી પર ઠોક્યો, એમાં કોઈ વેપારી ખેડૂતનો માલ જોવાય તૈયાર નહીં અત્યારે। કેટલો માર છે ઘટાડો? હવે તો એમને નક્કી કરવાનો ને, જીએસટી નું બોનું અત્યારે તો એ લોકો દર આપી અમારી આગળ।